એપીએમસીના હોદ્દેદારો સાથે બેઠક કરશે અને વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા થશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે આજે આ બેઠક એપીએમસીના હોદ્દેદારોને વિજય રૂપાણી મળશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે। આ ઉપરાંત જે એપીએમસીના હોદ્દેદારોની રજૂઆત હશે તે પણ સીએમ સાંભળશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાંજે મહત્વપૂર્ણ બેઠક કરશે। એપીએમસીના હોદ્દેદારો સાથે વિજય રૂપાણી બેઠક કરશે અને જે પણ વણ ઉકેલાયેલા પ્રશ્નો છે તેને લઈને ચર્ચા। સરકારે 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે। કેટલાક સુધારાથી એપીએમસીના હોદ્દેદારો નારાજ છે તેને લઈને પણ રજૂઆત કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ બેઠક સાબિત થઈ શકે છે કારણ કે જે 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે તેમાં એપીએમસીના હોદ્દેદારોને નારાજગી કયા મુદ્દાઓ પર છે તે મુદ્દા પર પણ રજૂઆત કરવામાં આવશે। એપીએમસી કર્મચારી સંઘે આંદોલન કરવાની ચીમકી પણ આ મુદ્દે ઉચ્ચારી છે। તેવામાં આજે વિજય રૂપાણી સાથે એપીએમસીના હોદ્દેદારોની જે બેઠક થાય છે તેમાં કોઈ સમાધાનકારી વલણ સામે આવે છે કે નહીં તે પણ હવે જોવું રહેશે। કેટલાક સુધારા એવા પણ છે કે જેમાં એપીએમસીના જે હોદ્દેદારો છે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે આ બેઠકમાં તેઓ રજૂઆત કરશે અને કોઈ વચ્ચેનો રસ્તો નીકળે છે કે નહીં તે પણ આ બેઠક બાદ અંદાજ આવશે। કેટલાક સુધારાથી એપીએમસીના હોદ્દેદારોએ નારાજગી હોવાની રજૂઆત આ પહેલા પણ કરી હતી। કર્મચારી સંઘે પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તેવામાં આ મહત્વની બેઠક રાજ્યની 224 એપીએમસીના 3000 કાયમી કર્મચારીઓને લઈને પણ જે પ્રશ્ન છે તે મુદ્દાને લઈને પણ આજે આ બેઠકમાં ચર્ચા। સરકારે 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે, પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને જે સહમતિ નથી સધાઈ તે મુદ્દા પર આજે આ બેઠક। અને હવે જોઈએ